નાસભાગ બાદ મૃતદેહોને નદીમાં ફેંકી દેવાયા. મહાકુંભ દુર્ઘટના પર સાંસદ જયા બચ્ચનનો મોટો આરોપ. મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે નિવેદનબાજી અટકાવવાનું નામ નથી લઈ રહી, ત્યારે હવે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને પ્રયાગરાજના સંગમ નોઝ પર થયેલા અકસ્માત અંગે ઉત્તર પ્રદેશ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. જયા બચ્ચને દાવો કર્યો છે કે અકસ્માત બાદ શ્રદ્ધાળુઓના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. સપા સાંસદે સોમવારે સંસદ ભવનના સંકુલમાં કહ્યું હતું, ત્યાં નાસભાગ પછી મૃતદેહો નદીમાં ફેંકી દેવાયા હતા અને તેનાથી પાણી દૂષિત થયું હતું. આ સમયે સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે તે કુંભમાં જ છે. તેના માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી રહી નથી. જયા બચ્ચને વધુમાં કહ્યું હતું કે મૃતદેહોને પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેનાથી પાણી પ્રદૂષિત થયું હતું. આ એ પાણી છે જે લોકો સુધી પહોંચી રહ્યું છે. આ બાબત પરથી આખું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમની કોઈ વાત નથી થઈ. તેમને સીધા પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને આ લોકો જળશક્તિ પર ભાષણો આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મૌની અમાવસ્યાના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ ઘાટ નજીક નાસભાગ મચી ગઈ હતી. ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર આ નાસભાગમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત પછી જ વિપક્ષી પક્ષોએ સરકારને આડે હાથ લીધી હતી. વિપક્ષોનો આરોપ છે કે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર મૃતકોના આંકડા છુપાવી રહી છે. મેળા પ્રશાસનના જણાવ્યા અનુસાર 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. મેળાના એક અધિકારીને ટાંકીને એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે મેળા વિસ્તારમાં ચારેય દિશાઓથી કરોડો લોકો આવવાનું ચાલુ છે. ભીડને કાબૂમાં લેવા માટે જિલ્લા વહીવટીતંત્રે કડક વ્યવસ્થા કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.